અમદાવાદ શહેરમાં સામાજિક તત્વોનો આતંક યથાવત છે। સરસપુરના પંડિતનગર અને બોરવડી વડનગરમાં પણ તોડફોડનો મામલો સામે આવ્યો। લગ્ન પ્રસંગ દરમિયાન બોલાચાલી થઈ હતી। બોલાચાલીનું ખાર રાખીને 5 થી વધુ ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો। ઘાતક હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ તોડફોડ કરી હતી। તોડફોડના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા હતા। શહેર કોટડા પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। સમગ્ર કેસમાં પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીની માતાએ પોલીસ કંટ્રોલમાં ખોટો મેસેજ કર્યો હતો કે સોસાયટીમાં પથ્થરમારો થયો છે। આ ખોટો મેસેજ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પણ અહીં સવાલ એ છે કે પોલીસના સતત કોમ્બિંગના દાવાઓ વચ્ચે આરોપીઓ પાસે આટલા ઘાતક હથિયારો પહોંચે છે કેવી રીતે? કોટડા વિસ્તારમાં અમુક તત્વો દ્વારા છે ચાલીમાં તોડફોડ કરવામાં આવી હતી અને તે આરોપીઓને પકડી શહેર કોટડા પોલીસ તે ઘટના સ્થળ ઉપર લઈ આવી હતી અને જે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું। લગ્ન પ્રસંગમાં વરઘોડાને લઈને જે સામાન્ય તકરાર થઈ હતી તેને લઈ અને તોડફોડ કરવામાં આવી હતી, જેના સીસીટીવી પણ વાયરલ થયા છે। આપણે અધિકારીને પૂછ્યું, સર સમગ્ર ઘટના શું હતી ને અત્યારે શું કામગીરી છે? જે આ ઘટનાની અંદર 2 દિવસ પહેલા રાત્રે અહીંયા આપ જોઈ શકો છો કે જાન અને મંડપની બધી જાનો આવેલી હતી। એ દરમિયાનમાં કેટલાક ઇસમો હતા એને અત્રે જે ગાડીઓ ઊભી હતી એમાં તોડફોડ કરી હતી, 3 રિક્ષામાં તોડફોડ કરી હતી, બાઇકમાં તોડફોડ કરી હતી, ખુરશીઓમાં પણ તોડફોડ કરી હતી। આ ઇસમો વિરુદ્ધ જ્યારે ફરિયાદ મળી છે ત્યારે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ હતી। એમાંથી 5 આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને એક આરોપી બાકી છે એને પણ નજીકમાં જ પકડી પાડવામાં આવશે। અને આ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે હતું ત્યારે આ આરોપીઓ વાસ્તવમાં જગ્યાએ શું ગુનાહિત કૃત્ય કરેલું છે, તોડફોડ કરેલી છે, એ અત્યારે હાલ સર્વે કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। સર, લોકોને એક સ્પષ્ટ મેસેજ શું આપવા માંગશો? લોકોને સ્પષ્ટ મેસેજ છે કે અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા માટે છે। પોલીસનું મૂળભૂત કાર્ય નાગરિકોની સુરક્ષા છે, જેથી એ પોતાની જિંદગી છે એ આસાનીથી જીવી શકે। અને જ્યારે પણ આવા પ્રકારના ઇસમો દ્વારા ભયનો માહોલ ઊભો કરવામાં આવે ત્યારે તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે પોલીસ પાસે આવે અને પોલીસને ફરિયાદ સીધી જ ફરિયાદ પોલીસને આપે અને પોલીસ આવા કિસ્સાઓમાં જ્યાં પ્રૂફ અને આવા વ્યાજબી કિસ્સાઓમાં કડક હાથે પોતે કામ લેશે અને આવા જે અસામાજિક ઇસમો છે એને ડામવા માટે પ્રતિબદ્ધ છે। બિલકુલ, હું ફરીથી દ્રશ્યો છે બતાવવા માંગીશ કે જે રીતે પોલીસ છે તે તમામ આરોપીઓ છે તેની લેવામાં આવી હતી ને જે પ્રમાણે ઘટના બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આવા પ્રકારના અસામાજિક તત્વો, કેમ કે અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી અલગ અલગ વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, ત્યારે શહેર કોટડા પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો જે પ્રકારે પોલીસની કાર્યવાહી થઈ તેને લઈને વિગતો અમારા સંવાદદાતાએ આપી। કેટલાક ઘાતક હથિયારો તેમની પાસે કેવી રીતે પહોંચ્યા સહિતના સવાલો છે જેને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ કર્મચારી પણ કહી રહ્યા છે કે લોકોની સેવા માટે પોલીસ ખડે પગે છે, તેમનો સંપર્ક કરાય।